कि we are the number one in India as far as powers are concerned. આપણે જે એવોર્ડ લાવ્યા છે હું ધન્યવાદ આપું છું એન્જિનિયરોને, એમના મેનેજમેન્ટને, અને જે રિસ્ટોર કર્યું છે. અને આવતા દિવસોમાં જે આપણી સામે સોલાર અને જુદી જુદી એનર્જીઓ, હવે હમણાં તો એઆઈ પણ આવશે અને હાઇડ્રો એનર્જી પણ આવશે. એન્ડ બિયોન્ડ ધેટ એ પણ એક વિચારી શકાય એવી સંશોધનો થઈ રહ્યા છે. ખૂબ મોટી ચેલેન્જ 2 વર્ષની અંદર 24 કલાક લાઇટ આપવાનો વિષય, અને એના પછી તો કાર્બન એમિનેશન ઘટાડવાનો વિષય, અને સાથે આરીનો વિષય, અને હવે તો હાઇડ્રોજન પેદા કરી ખૂબ એફિશિયન્ટ ફ્યુલ તરીકે હાઇડ્રોજનને વાપરી શકાય એ દિશામાં પણ ગુજરાત હવે કદમ મૂકવા જઈ રહ્યું છે. હમણાં સુશાસન દિવસના દિવસે આપણે 3 નવી પોલિસીઓ ડિક્લેર કરી: હાઇડ્રોજન, આરી માટેની અને પંપ સ્ટોરેજ. આ 3 નવી પોલિસીઓ થકી આવતા સમયની અંદર ઉર્જા તો આપણે સરપ્લસ સ્ટેટ તરીકે વર્ષોથી ઓળખાઈએ છીએ, પરંતુ તમારા કારણે સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ કામગીરી માટે વારંવાર કોઈ વર્ષ એવું ખાલી ના જતું હોય કે કોઈ પણ વિભાગમાં, વીજળી વિભાગમાં એવોર્ડની દિલ્હીથી અહીંયા યાત્રા ન થતી હોય.